બોલો ગોપીનાથજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, આદરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, નવતમ સ્વામી, કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી, સૌ બ્રહ્મનિષ્ઠ આદરણીય પૂજ્ય વડીલ સદગુરુ સંતો, મારા ગુરુ પૂજ્ય ભાનુસ્વામી, આજના મુગટ અર્પણ વિધિ કાર્યક્રમના મુખ્ય યજમાન પરિવાર પૂજ્ય નવતમ સ્વામી, આખા પરિવારના 3 પેઢીના નામ લીધા છે એટલે પુનરાવર્તન નથી કરતો. ભાઈ શ્રી ચંદ્રેશભાઈ પારેખ પરિવાર, જીવરાજભાઈ શેઠ, પંકજભાઈ શેઠ, ગઢપુરના આગેવાન, દરેક સમાજના સૌ ભક્તો, મુંબઈથી, સુરતથી, યજમાન પરિવારના માનથી પધારેલા, આમંત્રણથી આવેલા સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. યજમાનને ખૂબ ખૂબ ધન્યવાદ. એમની સેવા અહીંથી વર્ણવવામાં આવી. ગોપીનાથજી મહારાજનો મુગટ એમને અર્પણ કર્યો, અક્ષરધામમાં મહારાજે ધારણ કર્યો. એમની અનંત પેઢીઓનું પુણ્ય છે ત્યારે એમને આ વિચાર આવ્યો. ગોપીનાથજી મહારાજને અણુમપ્યતુલહમ હિમન્યતે, જે દીનાનાથ ભટ્ટે કીધું છે કે થોડો નાનો એવો સદગુણ હોય, ભગવાનને અર્થે અર્પણ થાય, મહાન વિશાળ પહાડ જેવો ભગવાન એને ગણે છે. એ ન્યાયે તમારી ઉપર પૂજ્ય મહારાજશ્રી, આટલા સંતો, આટલા ભક્તો આ પરિવાર ઉપર ખૂબ રાજી થયા છે. ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી, ગઢપુરના સમગ્ર ટ્રસ્ટી સભ્યો વતી, ગઢપુરના તમામ વડીલ સંતો વતી તમને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું, વંદન કરું છું. આવીને આવી સેવા કરવાની શક્તિ ભગવાન તમને કાયમ આપે. નવતમ સ્વામીને, એમના ગુરુને, એમના મંડળને વિશે જે આત્મબુદ્ધિ છે અમે વર્ષોથી જોઈએ છે, એવી ને એવી કાયમ રહે. તમને દેવ સેવામાં જોડી રાખ્યા, એ જ મોટામાં મોટો સાધુ છે, મોટામાં મોટો એક ગુણ છે. નવતમ સ્વામી અમારા સૌના યુવાન સંતોના માર્ગદર્શક છે. આપ સૌ જાણો છો. એમને વિશેષ આ બધું ગમતું નથી. અમે બેનરમાં ફોટો મૂક્યો તો કઢાઈ નાખ્યો એવો, એટલે યજમાનને એવું લાગે ને કે મારા ગુરુનો ફોટો કેમ ના મૂક્યો, એમણે જાતે કઢાઈ નાખ્યો. એ જે અમારા અહીં સાધુ કરે છે એને ડાયરેક્ટ ફોન કરીને કઢાઈ નાખ્યો, ફોટો ના રાખીશ કે. જરાય ટૂંકમાં માનનો દુર્ગુણ નથી. નિર્માની ભાવે ગુરુ પરંપરા છે, આ દેવની આ સત્સંગની ખૂબ સેવા કરે છે. વિશેષ સાથે સાથે શ્રીમદ ભાગવત ભક્તરંજનની ટીકા, એમનો અનુવાદ અમારા સૌના ગુરુવર્ય પૂજ્ય શાસ્ત્રી બાપાએ જે કર્યો. આટલી ઉંમરે તમે એમની ઉંમર તો જો, આપણે 2 પાના લખીએ છીએ ને ત્યાં થાકી જાય જીવરાજભાઈ, નહીં લખી શકતા. આટલું બધું લખવું, તમે ગ્રંથ તો જુઓ, કેટલાય સમયથી આ કામ ચાલતું છે. એના માટે ગુરુ એકલા કાશી ગયા, ત્યાં રહ્યા, કેટલી જગ્યાએ આખી યાત્રા સાંભળો ને તમે સાંભળીને થાકી જાઓ. આટલી ઉંમરે એ ફર્યા, અને કોના માટે? સત્સંગ માટે, ભાવિ સત્સંગ માટે. એમણે અજોડ ને અદ્ભુત ને પ્રચુર પ્રમાણમાં સાહિત્ય નંદ સંતોનું છે એ આપ્યું છે. આ 2 પેઢી વાંચો ને તોય ખોટે એવું નહીં, એટલું બધું આપ્યું છે અને સ્ટોરોમાં બધે ઉપલબ્ધ છે. તો આ પ્રસંગે ગઢપુર મંદિર દ્વારા અમારો જ આગ્રહ હતો કે તમે અહીંયાનું વિમોચન થાય. સાવરકુંડલા 2 દિવસ પહેલાં હું પ્રસંગમાં ગયો, ત્યાં તો મને તો ના જ પાડી, અને ત્યાં ગાંધીનગર પગ્યા, જ્યાં થાકી ગયા. પછી મેં રામકૃષ્ણ સ્વામીને કીધું, મોટા શાસ્ત્રી બાપાને કીધું, મારી ઉપર હેત છે અમને. મેં કીધું ગુરુ તમે તો આવો, ન આવો તો પછી હરિવલ્લભ સ્વામીને શાસ્ત્રી બાપાને મોકલો, પણ આ પ્રસંગ ઉજવાય સાથે સાથે એવી અમારી હૃદયની ગઢપુરના સંતોની ભાવના છે. ટૂંકમાં કહું, શ્રીજી મહારાજની ઈચ્છાથી અને ગુરુ મહારાજ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી જે થાક મહેનત કરીને આ ભક્તરંજનની ટીકાનો જે અનુવાદ કર્યો, એ સત્સંગ માટે, ગઢપુર મંદિર માટે
ગૌરવની વાત છે અને હૃદયથી ખૂબ ખૂબ ગઢપુરના તમામ સંતો વતી પૂજ્ય ગુરુને દંડવત કરું છું. સાથે સાથે 2-4 મિનિટ થોડીક મારે વહીવટી બી વાત કરવી છે. યુવરાજભાઈ શેઠની નિગરાની નીચે, ટીમ નીચે આ મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય થાય છે. નિર્લેપ શાસ્ત્રીજીએ વાત કરી, હમણાં ભગવાનની રાજભોગની આરતી થશે, અણકોટની 56 ભોગ બનાવવામાં આવ્યો છે યજમાન પરિવાર દ્વારા. ત્યારબાદ આરતી બાદ જેટલા પગથિયા ચડીએ કે એવા સક્ષમ સંતો અને ભક્તો આગેવાન પૂજ્ય મહારાજશ્રીને લઈને ઉપર જશું શિખર ઉપર, અને ત્યાં જે ડેમેજ જે થયું છે ને કેવી રીતે હવે એને રિપેરિંગ કરવું એમની સલાહ અમને બોર્ડની જરૂર છે અને અમારી આ ટીમની જરૂર છે. અમારા 2-4 યુવાન સંતોએ કીધું, આ નિર્લેપ શાસ્ત્રીએ જ કીધું, તમે બધું કરી નાખો ને, હવે હું લેવા બધાને ચડાવવા ઉપર કે. મેં કીધું ના, આ ટીમની ઈચ્છા છે બધાને નજર ફેરવી અને બધાનો મત અભિપ્રાય લઈ પછી આગળ વધીએ તો સારું. પણ ખેર એ આ આરતી પછીનો એ પ્રોગ્રામ છે. વાત થોડીક વહીવટી આંકડાઓની ઓડિટ રિપોર્ટ મુજબ જે વર્ષોથી ગરડા મંદિરનું ઓડિટર જે કરે છે એના આંકડાઓ મેં મંગાવ્યા છે. એ મુજબ તમને વાત કરવી છે. નિર્લેપ શાસ્ત્રીએ મોટાભાગની તો કરી દીધી, પણ હવે આ મહેનત કરીને હું લાવ્યો છું તો વાંચી દઉં થોડું શાસ્ત્રી. તો જેથી 2-4 દિવસ પહેલાં આપ સૌ જાણો છો, ગઢડામાં જ શાકોત્સવના નામથી એક અહીંયા પ્રસંગ ઉજવવામાં આવ્યો. અમારે કોઈની નિંદા ટીકા કરવી નથી અને કરી બી નથી. આ સ્થાનમાંથી તો ક્યારેય નહીં, પણ એનો ખુલાસો કરવો જરૂરી છે જેથી કોઈ ભક્તો ગેરમાર્ગે ન દોરાય. સત્સંગીઓને તો ખબર જ છે, પણ ગામને ગેરમાર્ગે દોરે એટલે ગામ પૂરતી જ આ વાત છે. સત્સંગીઓ લગભગ જાણે છે, વાણી, વર્તન, વ્યવહાર બધાને બધી જ ખબર છે. કેટલાય વખતથી જાહેરમાં ભૂંગળાઓ ફૂંકાતા હતા, 40,000 માણસો આવશે ને 30,000 આવશે ને 50,000 આવશે ને 10,000 સાવરકુંડલાથી હાલીને આવશે ને. મેં અભિપ્રાય ને ફોટા ને વિડીયો ને બધું જોયું તો પછી 30 જણા હાલવામાં હતા કુંડલાથી ગઢડામાં, અને અહીંયા 1500થી 2000 જેટલું માણા ગઢડા ગામે જોયું છે. એટલે હવે સમય બદલાણો છે, આંખે પાટા બાંધવાનો સમય જતો રહ્યો. આપણે સૌ જાણીએ છીએ 25 વર્ષથી આ જ દરબારગઢમાં ભલા અને ભોળા ગામડાના લોકો પાસે તાળીઓ પડાવતા હતા. આવતી પૂનમે તમને લાલ પાક પહેરાવવાની છે, તમને બેહાડવાના છે, તમને બધાએ તાળીઓ પાડી પણ ખરી, 25 વર્ષ સુધી પાડી. શ્રીજી મહારાજની ઈચ્છા વગર કાંઈ થતું મારી મરજી વિના રે કોઈથી. આ રાકેશ પ્રસાદજી મહારાજને આ સંપ્રદાયના આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, આ મોટા વડીલ 2 ગાદીના સંતો, હો વર્ષના સાધુઓએ વિશ્વાસ મૂકીને ગાદીએ બેસાડ્યા. આટલા બધા હરિભક્તો, શ્રીજી મહારાજની ઈચ્છા વગર આ કાંઈ થાય નહીં. મહારાજશ્રી ગાદી પધારૂઢ થયા એને 20-22 વર્ષથી 1000 સાધુઓ મહારાજશ્રીએ બનાવ્યા. ગરડાના હરિભક્તોને જણાવું સંજયભાઈ, 1000 સાધુ બનાવ્યા. તમે એક માણસ તો મફત ઓફિસમાં રાખો, કોઈ તમને કામ કરે એવો? કેટલી મોટી ખોટ. 20 વર્ષ સાધુ આ સંપ્રદાયમાં ન બનાવ્યા જૂના આચાર્ય મહારાજે. 1000ની ખોટ ઈ ગણો તો 1000 સાધુઓની ખોટ પૂરે કોણ? આ સંપ્રદાયને બહુ મોટી ખોટ પડી છે. કેટલા મંદિરોની પ્રતિષ્ઠાઓ નથી થઈ. ભાનુસ્વામીએ મંદિર બનાવ્યું, હું પ્રતિષ્ઠા નહીં કરું. અમારા 11 મંદિરો પ્રતિષ્ઠા વગરના પડ્યા હતા. પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજશ્રીએ પ્રતિષ્ઠાની આરતીઓ ઉતારી. આ મહારાજશ્રીને માણસનો મોહ નથી, અને જો માણસોનો મોહ હોય ને તો હમણાં અમારે છેલ્લો શાકોત્સવ ભાવનગરમાં ગઢપુર મંદિર દ્વારા ઉજવાણો. 25થી 30,000 માણસ હતું. કેટલું નિત્ય સ્વરૂપ સ્વામી ત્યાં આ બાલમુકુંદ સામે બેઠા. મહારાજ એને ટાઈમ નહોતો, ન આવ્યા. 30,000 તમે વિડીયો અને ઓડિયો બધું જોઈ લો. બોટાદમાં 10,000 માણસ હતું શાકોત્સવમાં, મહુવામાં એટલું હતું, વેળાવદર જે ગામોમાં શાકોત્સવો જે હરિભક્તો હતા બધાને ખબર છે. અમે આમાં માનતા નથી. અમારા આચાર્ય મહારાજશ્રી, અમારા વડીલ સંતો એ રિયાલિટીમાં માને છે, એ દેવ સેવામાં માને છે, એ સત્યતામાં માને છે, એ સાત્વિકતામાં માનનારું આ આખું
આ સમગ્ર મંડળ અને આ મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વવાળું આ સંતો છે, હરિભક્તો છે. કોઈ આવી માથાકૂટ ખોટી સંપ્રદાયમાં ગેરસમજ ફેલાવવાની વાત કોઈ રાકેશ પ્રસાદજી મહારાજશ્રીની સાથે જોડાયેલો સાધુ ક્યારેય કરશે નહીં, કરી પણ નથી. 1999ની સાલમાં શાસ્ત્રીજીએ વાત કરી, અમારા ગુરુએ વહીવટ છોડ્યો ત્યારે 8 કરોડ રૂપિયા જૂના બોર્ડને આપ્યા હતા. કેટલા? 8 કરોડ રૂપિયા. અને સરકારમાં નર્મદા બોન્ડમાં એ 8 કરોડ 18% વ્યાજે મૂક્યા હતા. ચંદ્રકાંતભાઈ, 18% વ્યાજે 20 વર્ષ માટે તમને ટૂંકા આંકડા આપું, 32 કરોડ તો 8 કરોડનું 20 વર્ષમાં 32 કરોડ એનું વ્યાજ થયું અને મૂળ રકમ મળીને 41 કરોડ રૂપિયા થયા. શાસ્ત્રીજીએ કીધું ને ખાધું પીધું રાજ કર્યું. અમને હોપ્યા કેટલા? 44 કરોડ. હવે 41 તો અમારા જૂના હતા જ. 21 વર્ષમાં 3 કરોડ રૂપિયા અમને આપ્યા બાપુ સ્વામી. શું તમે વિકાસની વાત કરો છો? શું વહીવટની? મારે શું કહેવું? પ્રતિ વર્ષ 1.5 કરોડ તો વ્યાજ આવ્યું. વાલા ભક્તો, દેવપક્ષનું બોર્ડ જ્યારથી આવ્યું 5 વર્ષ પૂરા થવા આવ્યા, 44 કરોડ રૂપિયા દેવપક્ષના બોર્ડને 2019માં સોંપ્યા. એટલે 21 વર્ષના વહીવટની રકમ માત્ર 3 કરોડ રૂપિયા થઈ. ચારેયની તણત થઈ. અને હાલ લિસ્ટ મુજબ 65 કરોડના વિકાસના કામો થયા. 5 વર્ષમાં અમે 65 કરોડના કામ કર્યા. 20 કરોડની બેંક એફડી અમે મૂકી. 20 કરોડ રૂપિયા 5 વર્ષમાં આટલા કામ કરવા પછી અમે એફડીમાં મૂક્યા. પંકજભાઈ શેઠ, હાલ બેંકની એફડી વધારી હાલ 64 કરોડ રૂપિયાનું બેલેન્સ ગઢડા ગોપીનાથજી દેવનું છે. લિસ્ટ મુજબ કરોડોના કામો થવા છતાં અને વચનામૃત ઉત્સવમાં આવક 30 કરોડ જેટલી થઈ. 30 કરોડ રૂપિયા એટલી વિકાસના કામોમાં પહોંચો ફાડી. આવા ઉત્સવમાં પણ અમે વિકાસના કામોમાં પહોંચો ફાડી છે નહીં. અને હજી બી તમારી જાણ માટે 21 કરોડનો ફાળો બાકી છે. કેટલો? વચનામૃત દ્વિશતાબ્દી ઉત્સવનો 21 કરોડનો ફાળો બાકી છે. એમાં 11 કરોડ રૂપિયાના પ્રેરક તો જો આ બાલ સમય બેઠા છે, ઊભા થાવ. આ સ્વામી, આ એમના હસ્તક 11 કરોડ છે. હવે મારી આગળ ઉઘરાણીની આની આગળ કરજો. એમના હસ્તકના યજમાનના 11 કરોડ રૂપિયા એકના જ છે. 3.5 કરોડ રૂપિયા અમારા ભીકડિયા પરિવારના છે. એટલે 15-17 તો એ જ થયા. બાકી 2-4 કરોડ રૂપિયા અમે ઉઘરાણી કોઈની આગળ ક્યારેય કરી નથી. આ થોડી પેઢી છે, હવની સગવડતા થાય એમ ભરશે. 2-3 વર્ષમાં ભરવા એવા કમિટમેન્ટથી અમે લોકો પાસેથી દાન આપણે લખાવેલું. સૌ સંપ્રદાયના સંતો જાણે છે, કોઈને ભી કરાતી નથી. દાન છે ને હાથ દોડીને મંગાય, કે બંદૂકની ગોળીએ દાન ન મંગાય તો કાં કોઈ આપે નહીં. આ શેઠ આટલું મોટું કામ કરે છે, આટલા બધા લાખો કરોડો રૂપિયા આપે છે, માત્ર મારા ગુરુના વચને. એમના ફાધર હતા ને દેવ જેવા મોટા સાધુ જેવા હરિભગત હતા શ્યામજી દાદા. લો એની મેં છેલ્લી કથા વાંચેલી. અહીંયા આગળ એ બાપા અહીંયા બેઠેલા, લાકડી 2-3 છોકરા અને એક હું, 2-3 માજી હશે મને લાગે. બીજું કોઈ યજમાનમાં હતું નહીં, પરિવારમાં કોઈ નહોતું. આ લીમતરુની છે શ્યામજી બાપાની કથા વાંચેલી. મણી જેવા મુક્ત જેવા હરિભગત શ્રીજી મહારાજની પરંપરાનો આ સત્સંગ. એમની સમજણને ધન્યવાદ દઉં. ગુરુ મહારાજને હું કહું કે એમણે એવો સંકલ્પ કર્યો કે શ્રીજી મહારાજ જ્યારે આ મંદિર કરાવતા હતા ત્યારે આપણે તો હતા નહીં. મારા ગુરુને કે આપણે હોત તો એક પાણો મૂકત. હવે જ્યારે કામ ખોલ્યું છે તો શી ખબર ભગવાનને આપણને એટલા માટે જ રાખ્યા હશે. મને કે મારા ગુરુને કે બોર્ડને કે તમે કોઈનો એમાં રૂપિયોની બધો જે ખર્ચો થાય, 5 કરોડ થાય કે 25 કરોડ થાય કે 50 કરોડ થાય, જીવરાજ શામજીએ દેવાના. અને મોટામાં મોટો નિર્માનીપણાનો ગુણ એ આમાં બોર્ડ નહીં મારવાનું કે મારું ક્યાંય છે.
સ્વામી કે નામ નહીં લખવાનું જીવરાજ શામજીનું, આવા નિર્માની હરિભગત એને ખૂબ વંદન થાય. દુઃખની વાત તો એ છે કે જ્યારે પોતે પોતાની ટીમ દ્વારા, એમની ટીમ ન જાય, સભ્યો બેઠા, ખોડાભાઈ બેઠા, અમારા ઘનશ્યામભાઈ છે સ્ટ્રક્ચરર એન્જિનિયર, આ બહુ મોટા એન્જિનિયર છે, આપણને એની કદર નથી, કિંમત નથી. એ નિઃશુલ્ક એક રૂપિયા વગરની અપેક્ષા વગર એ સેવા કરે છે. પરંપરાના હરિભગત છે, હડતાળાના છે. ભૂપતભાઈ ઊભા થાવ, બધાના હાથ જોડો. જો આ મહારાજશ્રી ભૂપતભાઈ, જીવરાજભાઈ શેઠ એને દાડામાં 10 વખત ફોન કરતા હશે. મેં કીધું ઉઘરાણી ન્યા જ કરજો અને અમે એની આગળ કરીએ. ઘણી વખત તપી પણ જાય, પણ દુઃખ તો ત્યાં થયું કે આટલો બધો ખર્ચો કરે, આટલો બધો સમય ફાળવે, અને છતાંય અમારા 2-4, મારે શબ્દ નથી વાપરવો હોય એવી, એમ કે આ વાહડા બાંધ્યા છે. આ ભૂકંપને કારણે નુકસાન થયું. 20 વર્ષમાં તમે સુનાળું અડાડ્યું નહીં ત્યારે આ વાહડા બાંધવા પડ્યા ને. તમારે ક્યાં રૂપિયો દેવો છે, ક્યાં તમારે પ્રદક્ષિણા ફરવી? 11 વાગે તમે દર્શન કરવા આવો, ઠાકોરજી પહોંચવાનો ટાઈમ થાય ત્યારે. તમે અમારે તમારો કોઈ દુર્ગુણ ગાવો નથી, તમને તમારું મુબારક. પણ એટલી સાવા મહિમાવાળા હરિભગતને ઠેસ ન પોગે એટલા પૂરતું તો રહો. અમને ગાળો દેવી એટલી દો. નરેન્દ્ર મોદી સાહેબનું એક દિવસ યુટ્યુબમાં ઇન્ટરવ્યૂ જોતો હતો. પેલો ઇન્ટરવ્યૂ લેતો હતો, લેનાર માણસે કીધું કે સાહેબ આપને કોઈ હિન્દીમાં બોલતો, તમને કોઈ કૂતરા જેવા કહે છે ને કોઈ હલકા શબ્દો વાપરે છે ને તમારા માટે નીચ જેવા શબ્દો વાપરે છે, ન જાણે કેટલા શબ્દો તમારા માટે લોકો બોલે, તો તમને દુઃખ નથી થતું? અરે મોદી સાહેબ એવું બોલ્યા, એ શબ્દો હું કાયમ યાદ રાખું છું, કાયમ યાદ રાખું. સાહેબ બોલ્યા, મારે ભારતનો વિકાસ કરવો છે ને એટલે હું સહન કરું છું. મારે ગોપીનાથજીનો આ સંસ્થાનું કામ કરવું છે. અમે એના માટે સાધુ થયા છીએ. અમે એનું ખાધું છે. અમારી પેઢીઓ અહીંયા ગઈ. સાહેબ એટલી સારું ન બોલી શકો તો કંઈ નહીં, પણ કોઈ સારા હરિભગતને, કોઈ સારા સાધુને ઠેસ ન પહોંચે એટલું તો જાળવો. ભગવાને તમને થોડીક બી સદબુદ્ધિ આપી હોય. તમને કહું, અમને બ્રેક મારનારા 17 જણા છે. આ વડતાલથી તરત ઠોહો મારે. નવતમ સ્વામી હોય, જ્ઞાન સ્વામી હોય, વડતાલના આગેવાન સંતો હોય. બોલશો નહીં કે ટીવીમાં એને જે બોલવું એ બોલવા દો. અમારા વડીલો અમને રોકી રાખે હતા. એને રોકનાર કોઈ છે નહીં. બ્રેક વગરની ગાડી છે. શેઠ તમે દુઃખ ન લગાડતા. ભગવાન એને સદબુદ્ધિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. વિશેષ આ મંદિરના જીર્ણોદ્ધારમાં 10 કરોડ ઉપરાંતનું કામ થયું છે અને હજી કેટલે પહોંચશે એ તો ગોપીનાથજી મહારાજ જાણે. શેઠની તો ઓપન ચેક છે. આ ઓપન પેલું કાર્ડ કહેવાય ને, કેવું કાર્ડ કહો છો? એટીએમ કાર્ડ છે ગોપીનાથજી મહારાજનું. આ ઓપન એટીએમ છે. આ શેઠને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. હાલ 21 કરોડનો ફાળો બાકી છે, તે જમા થઈ રહ્યો છે. સ્ટેપ બાય સ્ટેપ, 1 by 1 આવે છે. અમે ઉઘરાણી કોઈની આગળ કરતા નથી. 5/5/19 ની એફડીની રકમ 44 કરોડ 59,78,312 રૂપિયા હતા. હાલની એફડીની રકમ 64 કરોડ 10,06,291. 4.5 વર્ષની, જેમાં કોરોનાનો કાળ પણ આવી ગયો. આપ જાણો છો 8-10 મહિના સુધી ગલામાં 1 રૂપિયો આવ્યો નહોતો. દરબારગઢના જીર્ણોદ્ધારના કામ થયા 4.5-5 કરોડના ખર્ચે. મંદિરના દરવાજાનું બાંધકામ થયું 2 કરોડ સમથિંગના ખર્ચે. મંદિર જીર્ણોદ્ધાર. લીમતરુ ભવન જે આખું ખોખું પૂરું નહોતું થયું, એમાં 6-7 કરોડ રૂપિયાનું કામ થયું. લક્ષ્મીવાડી સુવર્ણ શિખર, એમાં 2-2.5 કરોડનું કામ થયું. સંત નિવાસ આવાસ બાંધકામની રિપેરિંગમાં 6-7 કરોડ, એમાં 1.25 કરોડ રૂપિયા જેટલા વપરાણા. અંડરગ્રાઉન્ડ ટનલ 67 લાખ રૂપિયા એમાં વપરાણા. અતિથિ ગૃહ રિનોવેશન 3.5 લાખ રૂપિયા. 35,78,674. માણકી ભુવનનું રિનોવેશન, ઉતારા હાવ ખંડેર થયા. નવા કોઠારનું બાંધકામ, જૂની હવેલીનું રિનોવેશનનું કામ. આપણે સૌ જાણો છો 20 વર્ષ સુધી આ જૂની હવેલીમાં પહેલાં થાંભલા મૂક્યા હતા. કોઈ કાઢવાનો વિચાર નહોતો કર્યો. એ આ બોર્ડે આવીને રિપેરિંગ કર્યું. લક્ષ્મીવાડી શ્રી હરિ સ્મૃતિ મંદિર બાંધકામ
લક્ષ્મીવાડી સુવર્ણ શિખર ધોળિયા ઓટાનું બાંધકામ 72,77,243, લક્ષ્મીવાડી મંદિર જીર્ણોદ્ધાર 51,06,187, જમીન મકાનો દસ્તાવેજો પ્રોપર્ટીઓ 25 કરોડ ઉપરાંતની મેં પ્રોપર્ટીઓ લીધી છે ગઢડા મંદિરની ગોપીનાથજી મહારાજની. લક્ષ્મીવાડી નવા ગેટ ના બાંધકામ પેટે 2.5 કરોડ રૂપિયા. ભક્તિબાગ નૂતન ગૌશાળા 2,63,09,472. આ 4 શેડ બાંધ્યાના અમારા સંતોએ પોતાના ગુરુકુળની સેવાથી આ 4 શેડ બાંધ્યા. વાપી ગુરુકુળ, ચલા ગુરુકુળ, ડાકોર ગુરુકુળ અને ભાઈ લાઠીદળ ને શાંતભાઈ વિશ્વજીવન સ્વામી. આ ડગલે ને પગલે ગુરુકુળોની અલગ સંસ્થાઓની નિંદા કરનારાઓ સાવધાન. આ સંસ્થામાં એની જ મોટા ભાગની સેવાઓ છે. શાસ્ત્રી બાપા જેવા વડીલ ગુરુઓ હોય કે નાની મોટી સંસ્થાઓ હોય, કરોડો રૂપિયાની સેવા. નાયર ગુરુકુળ હોય કે વિદ્યા મંદિર ગુરુકુળ હોય, ગુરુકુળોના સંતોની એમના માર્ગદર્શન અને પ્રેરણાથી કરોડો રૂપિયાની સેવાઓ ગઢડા મંદિરમાં થઈ રહી છે અને થાય છે. એટલે આવી ભ્રમણાઓથી સૌ સાવધાન રહેજો. બાકી વેશ આપ સૌ જાણો છો, ગુંડાઓ કોણ છે ને કોણ કેવા છે ને ભગવાન હવને સદબુદ્ધિ આપે. અસ્તુ જય સ્વામી.